ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે। ડીસામાં પણ રાતભર ધીમે ધારે વરસાદની હેલી રહેતા સવાર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેથી લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। ડીસામાં ગઈકાલ સાંજથી શરૂ થયેલા વરસાદ વહેલી સવાર સુધી ધીમે ધારે વરસતો રહ્યો હતો। ધીમે ધારે વરસાદ ચાલુ રહેતા ચો તરફ ઠંડક પ્રસરી ગઈ હતી। વરસાદના કારણે ડીસામાં ઢુલિયાકોટ તથા રેજીમેન્ટ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે સમગ્ર ગુજરાતભરના અંદર વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે ઠેર ઠેર સોસાયટીઓમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં તો ડીસા તાલુકામાં પણ અહીંયા વરસાદે 8 કલાકથી ચાલુ છે, તેના પગલે સોસાયટીઓમાં પાણી ભરાયા છે। આજે ટુડે યુનિવર્સિટી રેજીમેન્ટ વિસ્તારના અંદર આવી હતી, ત્યાં વરસાદના પગલે સોસાયટીઓમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અહીંયા ગટર નાળા પણ છલકાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સોસાયટીના રહીશોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધ્રુવ પરમાર, ટુડે ગુજરાતી, બનાસકાંઠા।